નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આજના લેક્ચરમાં। તો આજે આપણે જે આગળનો અક્ષાંશ અને રેખાંશ છે તેના થોડા પેજ બાકી રહી ગયા, એટલે 2 પેજ બાકી છે, એનો અભ્યાસ કરીએ। તો સૌપ્રથમ આ થોડોક નકશો છે અહીંયા દોરેલ તે જોઈ લઈએ આપણે। આ મધ્ય રેખા છે જે ગ્રીનિશ શહેરમાંથી પસાર થાય છે, અહીંયા તમે જોઈ શકો છો। ઇંગ્લેન્ડનો ગ્રીનિશ શહેર છે, ત્યાંથી આ તરફ છે આફ્રિકા ખંડ, એટલાન્ટિક મહાસાગરમાંથી આપણને ખ્યાલ છે એ પ્રમાણે પસાર થાય છે। આ યુરેશિયા અથવા રશિયા આપણે કહીએ છીએ તે, ત્યારબાદ ભારત, આર્કટિક મહાસાગર છે, આ બાજુ દક્ષિણ અમેરિકા, આ વિષુવવૃત્ત રેખા અહીંથી પસાર થાય છે। ત્યારબાદ આપણે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાનો અભ્યાસ કરવાના છીએ, તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય। આ જોઈએ તો એટલાન્ટિકમાંથી ને આ પેસિફિકમાંથી, આ તરફ છે ઉત્તર અમેરિકા। ત્યારબાદ આ ઓસ્ટ્રેલિયા ખંડ છે, તેમાં એ ટાઈમ ઝોન ઘણી રીતે વિભાજિત કરેલ છે, જે આપણે ગઈકાલે જોઈ ગયા। તો આ થોડુંક નકશો હતો તે આપણે જોયું કે એમાં મેન તો આ 2 વસ્તુ હતી, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અને ગ્રીનિચ રેખા અથવા મધ્ય રેખા, જે આપણે કહીએ છીએ ગ્રીનિચ મીન ટાઈમ। હવે ત્યાંથી આપણે આગળની તરફ વધીએ તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા ઇન્ટરનેશનલ ડેટ લાઇન, તો વર્ષ 1984માં વોશિંગ્ટનમાં થયેલ સમજૂતી અનુસાર 180 ડિગ્રી રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે। તો કેટલા ડિગ્રી આ રેખા આવેલ છે? 180 ડિગ્રી। આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે, એનાથી પૂર્વ અને પશ્ચિમ એવા 2 ભાગ આપણે પાડતા હોઈએ છીએ। આ રેખા પરથી પસાર થતી વખતે દિશા પ્રમાણે એક દિવસ વધારવામાં અથવા ઘટાડવામાં આવે છે। હવે તમને સમજાવું અહીંયા થોડુંક। તો આ માનો કે આ રેખા છે, આપણે આમ લઈ લઈએ, આનાથી તમે આ તરફ જાઓ તો એક દિવસ આ બાજુ ઘટી જાય, ને આ તરફ જાઓ તો એક દિવસ વધી જાય। ટૂંકમાં આ રેખા સૂર્યની સામેથી પસાર થાય એટલે આ તરફના જે દિવસો છે તે બધા વધી જાય એવું આપણે ગણી લઈએ। ત્યાં 12 વાગ્યા પછીનો સમય થઈ જતો હોય છે। હવે આમાં આગળ લખેલ હતું કે આ વાંકી ચૂકી છે, એનું કારણ શું છે તે આપણે જોઈએ। તો ધારો કે અહીંયા એક દેશ છે, તો આ રેખા અહીંયાથી આવે છે તો તેણે અહીંથી આવી રીતે જ પસાર થવું પડે, કારણ કે અહીંયાથી પસાર થાય તો આ બાજુ 7 તારીખ થઈ જાય ધારો કે, તો આ તરફ 8 તારીખ થઈ જાય। તો આવી રીતે એક જ દેશમાં 2 તારીખો તો યોગ્ય ના ગણાય, એટલે કાં તો આ તરફથી પસાર થાય કાં તો આ તરફથી પસાર થાય, એટલે આ સામાન્ય રીતે આપણને વાંકી ચૂકી જોવા મળતી હોય છે, સીધી રહેતી નથી। અને ટાઈમવાળું તો ચાલે, પરંતુ તારીખવાળું હોય તે આપણે થોડાક લોચા પડે એટલા માટે આવું રાખેલું હોય છે। ત્યારબાદ જોઈએ કે આ રેખા પરથી પસાર થતી વખતે દિશા પ્રમાણે એક દિવસ વધારવામાં અથવા ઘટાડવામાં આવે છે। આપણને ખ્યાલ છે કે આ બાજુ તારીખ 7 છે, કુલ દિવસ 10 છે, આ તારીખ 8 છે, કારણ કે આ રેખાથી આ વ્યક્તિ આ તરફ આવી ગયો છે। હવે આગળ જોઈએ કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે, જે પેસિફિક મહાસાગર પર અલાસ્કા અને રશિયા વચ્ચે બેરિંગ સામુદ્ર ધોનીમાં સીધી દોરવામાં આવેલ છે। તો આ તરફ આપણે જોઈ શકીએ છીએ, અહીંયા છે અલાસ્કા, આ તરફ છે રશિયા, ને આમની વચ્ચેથી આ તમે જોઈ શકો છો કે 2 દેશોની વચ્ચેથી અહીંયા આપણને આ રેખા પસાર થતી જોવા મળે છે। આ રેખા કેટલાક સ્થળોએ સીધી નથી પરંતુ વાંકી ચૂકી છે, જેનું મુખ્ય કારણ એ છે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓની જમીન પરથી આ રેખા પસાર થતી હોય, એક જ ટાપુ પર એક જ દિવસે 2 વાર અને 2 તારીખો પ્રશ્ન ઊભા થાય છે, જે આપણે હમણાં મેં તમને સમજાવ્યું। જેને નિવારવા આ રેખા અમુક સ્થળોએ વાંકી ચૂકી કરેલા આપણને સામાન્ય રીતે અહીં જોવા મળે છે। વિશેષમાં જોઈએ તો પ્રથમ ગ્લોબ એટલે ગ્રીક લોકો દ્વારા ઈસવીસન 150માં તૈયાર કરવામાં આવ્યો હતો। પ્રથમ ગ્લોબ ગ્રીક લોકોએ તૈયાર કર્યો હતો। ગ્લોબ એટલે પૃથ્વીના ગોળાની નાની પ્રતિકૃતિ। આપણે સામાન્ય રીતે પૃથ્વીનો ગોળો આમ કોઈ ઓફિસ હોય તો ત્યાં જોતા હોઈએ છીએ સામાન્ય રીતે।
તો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે તે સાધન તરીકે ઉપયોગ થાય છે. તો પૃથ્વીનો જે આપણે અભ્યાસ કરીએ છીએ કેવી રીતે સૂર્ય આની સામેથી પસાર થાય તે બધું સામાન્ય રીતે શાળામાં પણ આ ગોળો મૂકેલો હોય છે, જેને આપણે પૃથ્વીનો ગોળો તરીકે ઓળખીએ છીએ. ટોલેમી જે પ્રથમ ગ્રીક રોમન ગણિતશાસ્ત્રી, ખગોળશાસ્ત્રી અને ભૂગોળશાસ્ત્રી હતા, તેમણે સૌ પ્રથમ નકશા પર અક્ષાંશ અને રેખાંશ રેખાઓ દોરી હતી. તો અક્ષાંશ જે આડી અને રેખાંશ જે ઊભી રેખાઓ આવે તે સૌપ્રથમ કોણે દોરી? તો ટોલેમીએ આ કાલ્પનિક રેખાઓની સૌપ્રથમ રચના કરી હતી. આ ઉપરાંત તેમણે પોતાના પુસ્તક જિયોગ્રાફિયામાં પૃથ્વીની સપાટીનું કદ અને પરિઘ વિશે વિગતવાર વર્ણન કર્યું હતું. હવે જોઈએ સમય. પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે. આ યાદ રાખજો, પશ્ચિમથી પૂર્વ પડે છે. આપણે સૂર્ય પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે એટલે આપણે એવું વિચાર લાગે કે પૃથ્વી પણ પૂર્વથી પશ્ચિમ પડે, પરંતુ એવું નથી. પશ્ચિમથી પૂર્વ દિશા તરફ પૃથ્વીનું પરિભ્રમણ છે. તેને એક પરિભ્રમણ પૂરું કરતાં 24 કલાક જેટલો સમય લાગે છે. પૃથ્વી ઉપર 360 ડિગ્રી રેખાંશ વૃત્ત કલ્પવામાં આવ્યા છે. એટલે 24 કલાકમાં આ 360 ડિગ્રી આખી ગોળ ફરતી હોય છે આપણી પૃથ્વી. આમ પૃથ્વી 24 કલાકમાં 360 ડિગ્રી રેખાંશ જેટલું અંતર કાપે છે અને 1 કલાકમાં 15 ડિગ્રી રેખાંશ તો તથા 4 મિનિટમાં 1 રેખાંશ જેટલું અંતર કાપશે, જે આપણે આગળ વ્યવસ્થિત જોઈ ગયા. આમ પૃથ્વીની દૈનિક ગતિ પરથી સમય માપન શક્ય બન્યું છે. હવે જોઈએ કે સમય માપવાનું શ્રેષ્ઠ માધ્યમ પૃથ્વી, ચંદ્ર, ગ્રહોની ગતિ છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત દરરોજ થાય છે, તેથી સ્વાભાવિક છે કે તે સમગ્ર વિશ્વમાં સમય નક્કી કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. આપણે જોતા હોઈએ છીએ કે સૂર્યોદય ને સૂર્યાસ્ત રોજનું જ થતું હોય છે. બીજું બધું બદલાઈ જાય, પરંતુ આ ઘટના બદલાતી નથી. એટલે આપણે જે સમય ફિક્સ અથવા નિશ્ચિત કરવાનું હોય તેમાં આ બાબત ઘણી મહત્ત્વની રહેતી હોય છે. સૂર્ય દ્વારા રચાતા પડછાયા પરથી સ્થાનિક સમયનો અંદાજ લગાવી શકાય છે, જે બપોરના સમય સૌથી ટૂંકો અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય સૌથી લાંબો હોય છે. આપણો પડછાયો જે આપણે જોતા હોઈએ છીએ તે બપોરના સમયે સૌથી ટૂંકો હોય અને સાંજના સમયે સૌથી લાંબો હોય. તેથી આપણી સ્થાનિક સમયનો એ અમુક જણ અંદાજ લગાવી લેતા હોય. અમારે તો શાળામાં જ્યારે છૂટવાનું રહેતું હતું તે સમયે તો અમે આવી રીતે બારીમાંથી પ્રકાશ આવે તો લીટા દોરી દઈએ કે અહીંયા સુધી પ્રકાશ આવશે, કારણ કે અમારી પાસે ઘડિયાળ તો નથી, હશે શાળામાં પણ અમારા ક્લાસમાં નથી એમ. તો ઓફિસમાં રહેતી હતી ઘડિયાળ, તો આવી રીતે લીટો દોરી દઈએ કે ત્યાં આવશે એટલે હવે છૂટવાનો ટાઈમ. તો એવી રીતે પડછાયાથી પણ ઘણા લોકો સમય કાઢતા હતા. અને પહેલાંના સમયમાં એવું હતું કે બધા જોડે કંઈ ઘડિયાળ જોવા ના મળે, તો આવી રીતે પડછાયો એક શ્રેષ્ઠ માધ્યમ હતું સમય ગણવાનું. ત્યારબાદ સ્થાનિક સમય લોકલ ટાઈમ જોઈએ કે પૃથ્વીની દૈનિક ગતિને કારણે પૃથ્વી પરનું દરેક રેખાંશ વૃત્ત 24 કલાકમાં એકવાર સૂર્યની બરાબર સામે આવે છે. આપણે ખબર છે 360 છે એટલે 4-4 મિનિટના અંતરે એક પછી એક આવતા જાય છે 24 કલાકની અંદર. તેથી કોઈ પણ રેખાંશ વૃત્ત પર આવેલા બધા જ સ્થળોએ સૂર્ય 24 કલાકમાં એકવાર માથા પર આવે જ છે, તથા તે બધા જ સ્થળો પર એક સાથે જ મધ્યા થાય છે અને તે સમય બપોરના 12 વાગ્યા એમ કહેવાય. હવે ધારો કે એવું થાય કે રશિયામાં કોઈ છે ભાઈ 90 ડિગ્રીવાળો, તો તે પહોંચ્યો હોય તો ત્યાંનું બપોરનો ટાઈમ તે 12 વાગ્યાનું ગણાય. આપણે ત્યાં દરરોજ 70 ડિગ્રીવાળો આવતો હોય તો આપણે ત્યાં 70 ડિગ્રીવાળું ગણાય. એટલે એકવાર તો કોઈને કોઈ માથા પર આપણે રેખાંશ આવે તો તે સમયનું ત્યાંનું બપોરનું સમય ગણાતું હોય છે. દરેક રેખાંશ વૃત્ત વારા પરથી સૂર્યની સામે આવતા હોવાથી દરેકનો સ્થાનિક સમય અલગ અલગ હોય છે. આમ સ્થાનિક સમય પરથી કોઈ પણ શહેરનું રેખાંશ વૃત્ત જાણી શકાય. કારણ કે આ કેવું કહેવાય કે દરેક આપણે કહીએ કે આપણા જે છે અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે 2 કલાકનો ડિફરન્સ છે. એટલે ત્યાં બપોરના 12 વાગી જાય ત્યારે આપણે ત્યાં સવારના 10 વાગ્યા હોય એવું તો નહીં રહેતું, પરંતુ ભલે અહીંયા 12 વાગે પણ ત્યાં વધારે પડતું લેટ થઈ જતું હોય છે. એમ ત્યાં 2 વાગે તો પછી આપણે 12, કારણ કે અહીંયા 2 કલાકનો એટલો ડિફરન્સ આપણને જોવા મળે છે. ખરેખર આપણે જે મીન ટાઈમ છે તે તો આપણે અહીંયાથી પસાર થાય છે. એટલે જે 5 રાજ્યોમાંથી આપણી ભારતની પ્રમાણ સમય રેખા પસાર થાય છે તે મિડલમાં જ દોરેલ છે, તેમ છતાંય આપણે સમયનો ડિફરન્સ જોવા મળે છે. તે આગળ જોઈશું આપણે.
હવે પ્રમાણ સમય જોઈએ, સ્ટાન્ડર્ડ ટાઈમ. જુદા જુદા રેખાંશ વૃત્ત પર આવેલા સ્થળોનો સ્થાનિક સમય જુદો જુદો હોય છે. તેથી કોઈ પણ દેશમાં જુદા જુદા રેખાંશ વૃત્ત પર આવેલા શહેરો, મહાનગરો વગેરે પોતપોતાના સ્થાનિક સમય પ્રમાણે વ્યવહાર કરે તો સડક, રેલવે, વિમાની પ્રવાસ, વાણિજ્ય પ્રવૃત્તિ, સંદેશાવ્યવહાર વગેરેમાં અનેક મુશ્કેલીઓ સર્જાય. હવે ધારો કે આપણે પડછાયાના પ્રમાણે આપણે સમય લઈએ તો ગુજરાતમાં કેવું હોય છે કે સામાન્ય રીતે આપણે ગણીએ તો અલ્હાબાદમાં જ્યારે 12 વાગ્યા હોય છે તો આપણે ત્યાં એ સમયે 10 જ વાગ્યા ગણાય, કારણ કે 2 કલાકનો ડિફરન્સ છે. હવે આપણે 10 ધારી લઈએ, અલ્હાબાદ માફ કરજો, અરુણાચલ પ્રદેશમાં, ને લોકો 12 ધારી લે. હવે વચ્ચેવાળો કોઈ હોય તે 11 ધારી લે, કારણ કે ત્યાં દરેક 4 મિનિટે 1 ડિગ્રી સેલ્સિયસ 1 ડિગ્રી આગળ વધતું હોય છે. તો આવી રીતે માનતા જાય બધા તો પછી સમય અસ્તવ્યસ્ત થઈ જાય. એટલે આપણા દેશમાં જે મિડલમાં છે રાજ્યો લગભગ તેમનામાંથી એક રેખા પ્રમાણ સમય પસાર કરી ને તે સમયને આપણે ફિક્સ ટાઈમ ઘોષિત કરી દીધો છે કે તેમાં 12 વાગ્યા હોય એટલે આખા દેશમાં જ 12 વાગ્યા ગણાય એમ. આ મુશ્કેલી દૂર કરવા દેશના મધ્ય ભાગમાં આવેલ કોઈ સ્થળના સ્થાનિક સમયને તે આખા દેશ માટેનો પ્રમાણ સમય ગણવામાં આવે છે. એટલે કે દેશના કોઈ એક રેખાંશ ઉપરથી આખા દેશનો એક જ સમય નક્કી કરવામાં આવે, જે મેં હમણાં તમને સમજાવ્યું, જેને આપણે પ્રમાણ સમય અથવા સ્ટાન્ડર્ડ ટાઈમ કહીએ છીએ. અને તે મધ્યસ્થ રેખાંશ વૃત્તને પ્રમાણ સમય રેખા કહે છે. યુનાઇટેડ કિંગડમ યુકેમાંથી પસાર થતા ગ્રીનિચ રેખાંશ વૃત્ત 0 ડિગ્રી એટલે કે મુખ્ય રેખાંશ વૃત્તને સ્થાનિક સમય આખા વિશ્વનો સમય નક્કી કરવા માટે ગણતરીમાં લેવામાં આવે છે. આપણે સામાન્ય રીતે મેચ પણ જોતા હોઈએ છીએ તો તેમાં એ લોકો ત્યાંનો આઈએસટી ને જીએમટી ટાઈમ આપણને બતાવતા હોય છે. તો એ સમયથી આપણો સમય 5.5 કલાક જેટલો આગળ છે. યુએસએ, કેનેડા, રશિયા વગેરે દેશો પૂર્વ પશ્ચિમ ફેલાવો ઘણો વધારે છે. આ દેશોના મધ્યમાંથી પસાર થતા રેખાંશ વૃત્ત પરથી તેમનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવે તો કેટલાક શહેરો કે ગામોમાં સ્થાનિક સમયમાં 4 થી 5 કલાકનો તફાવત પડતો હોય છે. હવે રશિયા જેવા દેશ છે તેમાં એમના કહેવામાં આવે છે કે અલગ અલગ સમયે સ્થાનિક સમય નક્કી કર્યા છે, કારણ કે એ એટલું પહોળાઈમાં એટલો બધો છે કે સૂર્ય એનેથી સામે પસાર થાય તો 5-6 કલાકનો એવો ડિફરન્સ પડે છે. આપણા ભારતમાં 2 કલાકનો પૂર્વ પશ્ચિમ ભાગમાં ડિફરન્સ છે, પરંતુ આપણે હાલ 2 સમય રાખ્યા નથી. પરંતુ રશિયા બહુ મોટો દેશ હોવાના કારણે ત્યાં આવા વધારે પડતા ટાઈમ ઝોન બનાવેલ છે. રશિયામાં આ તફાવત 12 કલાકનો થઈ શકે, તેથી આવા પૂર્વ પશ્ચિમ વધુ વિસ્તરણ ધરાવતા દેશોમાં એક કરતાં વધુ સમય પટ્ટા નક્કી કરવામાં આવ્યા છે. ત્યારબાદ યુએસએ અને કેનેડામાં 5, રશિયામાં 11, યુરોપ અને ઓસ્ટ્રેલિયા ખંડમાં 3 સમય પટ્ટા છે. દરેક સમય પટ્ટા વચ્ચે 1 કલાક કરતાં વધુ તફાવત હોતો નથી. તો રશિયામાં 11 સમય ઝોન છે, એટલે લગભગ આપણે 10 થી 11 કલાકનો પૂર્વ પશ્ચિમ ભાગમાં ડિફરન્સ છે એવું ગણી શકીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કે ભારતનો પ્રમાણ સમય. તો ભારતની પ્રમાણ સમય રેખા 82 ડિગ્રી 30 મિનિટ પૂર્વ રેખાંશ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ એમ કુલ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. કયા કયા? યુપી, એમપી, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ. યુપી, એમપી તો યાદ રહી જાય, અને ઓડિશા, આંધ્રપ્રદેશ ને છત્તીસગઢ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ. તો આની ટ્રીક હાલ યાદ મને નહીં આવતી, પરંતુ આ 5 રાજ્યો તમારે યાદ રાખવા પડશે કે ભારતની પ્રમાણ સમય રેખા 82 ડિગ્રી 30 મિનિટ પૂર્વ રેખાંશ છે અને તે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ આ 5 રાજ્યોમાંથી પસાર થાય છે. જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ રહ્યા યુપી, એમપી, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે આ રેખા. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે તો
ભારતમાં રેખાંશીય વ્યાપને કારણે ગુજરાત, કચ્છ અને અરુણાચલ પ્રદેશમાં થતા સૂર્યોદયના સમયના તફાવત જોવા મળે છે, જેના લીધે સ્થાનિક સમયમાં આશરે 2 કલાક જેટલો તફાવત રહે છે, જે આપણે આગળ જોઈ ગયા. કારણ કે પૂર્વ અને પશ્ચિમ ભાગ એટલી દૂર છે કે સૂર્યને અહીંયા સુધી પહોંચતા 2 કલાક જેટલો ડિફરન્સ આપણને સામાન્ય રીતે ઉદ્ભવતો જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ, ગુજરાત, કચ્છ, અરુણાચલ પ્રદેશ છેલ્લા સ્થળો વચ્ચે લગભગ 30 ડિગ્રી રેખાંશોનો તફાવત રહેલો છે, જેને લીધે સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત પડે છે. કારણ કે સૂર્ય સામેથી પૃથ્વી પરનું એક રેખાંશ 4 મિનિટમાં પસાર થાય અને આવા 30 રેખાંશને પસાર થતાં 120 મિનિટ થાય, એટલે સામાન્ય રીતે આપણે ગણી શકીએ કે 2 કલાક થઈ જતા હોય છે. તેથી જ્યારે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય થતો હોય ત્યારે કચ્છમાં હજી રાત બાકી હોય છે, એટલે કે કચ્છની સરખામણીએ ઉત્તર પૂર્વના રાજ્યોમાં સૂર્યોદય આશરે 2 કલાક પહેલો થયેલા જોવા મળે છે. સમયના તફાવતને કારણે 82 ડિગ્રી 30 પૂર્વ રેખાંશના સ્થાનિક સમયને ભારતીય પ્રમાણ સમય રેખા એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે સ્વીકારવામાં આવ્યો છે, જે ગ્રીનિચના સમય કરતાં 5 કલાક ને 30 મિનિટ આગળ છે. તો આ યાદ રાખજો કે આપણો જે આઈએસટી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ છે તે ગ્રીનિચ રેખાથી કેટલો સમય આગળ અથવા પાછળ છે, તો 5 કલાક અને 30 મિનિટ આગળ છે. જેથી પૂર્વમાં આવેલા ઇમ્ફાલ, લોહિત, દિબ્રુગઢ, પશ્ચિમમાં આવેલા ભુજ, મધ્ય ભારતમાં આવેલા ભોપાલ અને દક્ષિણમાં આવેલા ચેન્નાઈમાં ઘડિયાળ એક સમાન સમય દર્શાવે છે. હવે જોઈએ ભારતની પ્રમાણ સમય રેખા. તો 82 ડિગ્રી 30 મિનિટ પૂર્વ રેખાંશ ઉત્તર પ્રદેશ મિર્જાપુર જિલ્લામાંથી ખરાવડા ગામ 82 ડિગ્રી 30 મિનિટ પૂર્વ રેખાંશ તથા ચંપા છત્તીસગઢ 82 ડિગ્રી 29 મિનિટ પૂર્વ રેખાંશ પાસેથી પસાર થાય છે. તે અલ્હાબાદ 81 ડિગ્રી 55 મિનિટ પૂર્વ રેખાંશ પરથી પસાર થતી નથી. પ્રમાણ રેખાંશ વૃત્ત પર ભારતનું કોઈ મોટું અને જાણીતું શહેર આવેલું નથી. તેની પશ્ચિમ તરફ અલ્હાબાદ અને પૂર્વ તરફ વારાણસી શહેરો આવેલા છે. તો આપણું ચેપ્ટર અક્ષાંશ અને રેખાંશ અહીંયા પૂર્ણ થાય છે. આના પછીનું આપણે ચેપ્ટર જોઈએ તો એ છે હવે જોઈએ આપણે પૃથ્વીની ગતિ. ધોરણ 6નો જે પાઠ 9 આપણું ઘર પૃથ્વી છે તેનો આમાં સમાવેશ કરેલ છે ને એનસીઆરટી આપણે 11ની ભૂગોળ છે તેનો આમાં કોઈ ઉલ્લેખ નથી, એટલે એમાં કંઈક આવું આવતું નહીં હોય. જોઈએ કે પૃથ્વી 2 પ્રકારની ગતિ અનુક્રમે પરિભ્રમણ અને પરિક્રમણ, રિવોલ્યુશન અને રોટેશન 2 પ્રકારની ગતિ ધરાવે છે. હવે પરિભ્રમણ હોય એટલે હું ને પરિક્રમણ એટલે આપણે કહીએ ને એવી રીતે યાદ રાખો. પરિક્રમા નર્મદા મૈયા કી. તો આપણે કેવી રીતે નર્મદાની પરિક્રમા કરીએ એટલે આપણે ગોળ ગોળ ના ફરતા હોઈએ, નર્મદાની આજુબાજુ ગોળ ગોળ ફરીએ તો એને પરિક્રમણ કહેવાય. ને પરિભ્રમણ એટલે આપણે ગોળ ગોળ ફરતા હોઈએ તેને પરિભ્રમણ કહેવાય. તો આવી રીતે તમે યાદ રાખી શકો છો. આ બંને ગતિઓ નિરંતર થતી રહેતી હોવાથી આપણને પૃથ્વીની ગતિનો આભાસ થતો નથી. પૃથ્વીની જેમ ચંદ્ર પણ પૃથ્વીની આસપાસ અને પોતાની ધરી પર ફરે છે. આ પૃથ્વી છે, આ ચંદ્ર છે, તો પોતાની ધરી પર એ ફરે છે ને આવી રીતે પૃથ્વીની આસપાસ આપણને ફરતો જોવા મળે છે. પૃથ્વીની જે બાજુએ સૂર્ય હોય છે તે બાજુ પૃથ્વી પર દિવસ અને બીજી બાજુ પર રાત્રિ થાય છે. આ પૃથ્વી છે, આ બાજુ સૂર્ય હોય તો અહીંયા દિવસના 12 વાગ્યા, આ બાજુ રાત્રિ હોય તો અહીંયા રાતના 12 વાગેલા હોય છે. પૃથ્વી અને ચંદ્રની ગતિના કારણે દિવસ અને રાત, ભરતી, ઓટ અને ગ્રહણ વગેરે ઘટનાઓ થાય છે. ગ્રહણ એટલે શું કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જાય અથવા ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય તો ગ્રહણો થતા હોય છે. આ ચંદ્રના ગુરુત્વાકર્ષણ જે છે બળના કારણે આપણે સમુદ્રમાં ભરતી ઓટ આવતી હોય છે અને દિવસ અને રાત એ પૃથ્વી અને ચંદ્રની આ જે ગતિ થતી હોય છે એના કારણે થાય છે, પૃથ્વીની ગતિના કારણે.
પૃથ્વી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક રેખાને પૃથ્વીનો અક્ષ કહેવામાં આવે છે. આ ઉત્તર ધ્રુવ હોય અને દક્ષિણ ધ્રુવને આપણે દોડતી એક કાલ્પનિક રેખા હોય તેને પૃથ્વીનો અક્ષ કહેવામાં આવે છે. પૃથ્વી પોતાની કક્ષીય સમતલ સાથે 66 ડિગ્રી અને 5 મિનિટનો કોણ બનાવે છે. તો આપણે જોઈએ છીએ તો આટલી આપણી પૃથ્વી નમેલી જોવા મળે છે. આટલી નમેલી હોય એટલે આ ખૂણો હોય અહીંયા તે 23.5 ડિગ્રી અને આ તરફનો 66 ડિગ્રી અને 5 મિનિટ, એટલે આપણે આનો ટોટલ મારીએ તો 90 ડિગ્રી થઈ જાય છે. તો આટલી નમેલી છે પૃથ્વી આપણી. આગળ જોઈએ કે પૃથ્વીનું પરિભ્રમણ કે ધરીભ્રમણ. ભ્રમણ આવે એટલે પોતાની જે છે તે પોતે જ ગોળ ગોળ ફરવું, ભમરડાની જેમ એમ. ભમરડો પોતે ફરે, પાછું આમ ગોળ ગોળે ફરે, તો ગોળ ગોળ સાઈડ પરથી ફરે તેને કહેવાય પરિક્રમણ, ને પોતાની ધરી પર ગોળ ગોળ ફરે તેને કહેવાય પરિભ્રમણ. આ વારાઘડી કહેવાનો ઇન્ટેન્સ એટલું જ છે કે તમે ગૂંચવાઓ ના. હું જ ગૂંચવાઉં છું એટલે તમને સલાહ આપું છું કે ધરીભ્રમણ અને પરિક્રમણ વચ્ચે અથવા પરિભ્રમણને પરિક્રમણ વચ્ચે તફાવત આવી રીતે યાદ રાખો. પૃથ્વી પોતાની ધરી પર ફરે તેને પૃથ્વીનું પરિભ્રમણ કહેવાય. પોતાની ધરી પર ગોળ ગોળ અહીંયા ફર્યા કરે તેને પોતાનું પરિભ્રમણ કહેવાય છે. ધરી એ પૃથ્વીની કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા છે. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. ફરીવાર આવ્યું છે, યાદ રાખજો કે કઈ દિશામાં પૃથ્વી ફરે છે? પશ્ચિમથી પૂર્વ. પૂર્વથી પશ્ચિમ કોઈ પણ લગતાના એ શુક્ર ફરે છે અને બીજો એકાદ ગ્રહ છે તે ફરે છે. કારણ કે આપણને એવું યાદ રહી જાય કે આપણે શું કહેવાય, પૂર્વમાં સૂરજ ઊંઘે અને પશ્ચિમમાં આથવે, એટલે આપણે એવી રીતે વિચારતા હોઈએ છીએ કે પૃથ્વી પૂર્વ પશ્ચિમ ફરે, પણ ખરેખર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીને આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય છે. પૃથ્વી ઉપર દિવસ અને રાતને વિભાજિત કરવાવાળા વૃત્તને પ્રદીપ્ત વૃત્ત કહે છે. તો દિવસ અને રાતમાં વિભાજિત કરવાવાળા વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રદીપ્ત વૃત્ત. પૃથ્વી વિષુવવૃત્ત પર 1670 કિલોમીટરની ઝડપે ફરી એક ચક્ર પૂર્ણ કરે છે. તો આપણી પૃથ્વીની ઝડપ જે વિષુવવૃત્ત સૌથી મોટો વૃત્ત છે તેના પર કેટલી ઝડપથી ફરે છે? તો 1670 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. કારણ કે આ કેન્દ્રમાંથી હોય તો આમ ફરે તો આ નારંગી જેવો ગોળ આકાર બને. કારણ કે આમ સ્પષ્ટ તો ગોળ ના હોય, કારણ કે બહારની તરફ એને બળ લાગતું હોવાના કારણે. પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે દર્શાવ્યું હતું કે પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર ભ્રમણ કરે છે. તો આ કોણે દર્શાવ્યું હતું? આપણા જે ખગોળશાસ્ત્રી હતા આર્યભટ્ટ, તેમણે આ દર્શાવ્યું હતું કે પૃથ્વી એ ગોળ છે અને પોતાની ધરી પર ફરે છે. પૃથ્વીનો પરિભ્રમણ સમય 23 કલાક 56 મિનિટ અને 4.09 સેકન્ડ છે. તો કેટલો સમય છે? 23 કલાક 56 મિનિટ અને 4.09 સેકન્ડ. વિષુવવૃત્ત પર પૃથ્વીની પરિભ્રમણ ગતિ સૌથી વધુ હોય છે અને ધ્રુવો પર લગભગ 0. કારણ કે વિષુવવૃત્ત મિડલમાં આવેલ હોય છે એટલે ત્યાં તો વધારે જ હોય, ને ધ્રુવો પર જતાં જતાં આ બધા રેખાંશ ત્યાં ભેગા થઈ જતા હોય છે એટલે ત્યાં નહિવત હોય છે. જેવી રીતે આપણે સાયકલમાં મેન ધરી હોય મિડલની, એમાં લગભગ ગતિ નહિવત હોય, પણ જે આજુબાજુનો ટાયર હોય તે કેટલી ઝડપથી ફરતો હોય, તો એ સેન્સમાં તમે વિચારી શકો છો. હવે પૃથ્વીની પરિભ્રમણની અસરો થાય. ઇફેક્ટ ઓફ રોટેશન. તો સૂર્યોદય અને સૂર્યાસ્ત વાસ્તવિક રીતે પૃથ્વીના પરિભ્રમણને લીધે જ થાય છે, જેના પરિણામે પૃથ્વી દિવસ અને રાત થાય છે. જે પૃથ્વી પોતાની એ ધરી પર ફરે છે એના કારણે દિવસ ને રાત થાય, એટલું યાદ રાખવું. પૃથ્વી પરના વિવિધ સ્થળો વચ્ચેના સમયના તફાવત માટે પૃથ્વીનું પરિભ્રમણ જવાબદાર છે. જે ડિફરન્સ આવે છે વિવિધ સ્થળો વચ્ચે તે પૃથ્વીના પરિભ્રમણના કારણે થાય છે. પૃથ્વીના પરિભ્રમણને લીધે ઉત્પન્ન થતા કોરિયોલિસિસ બળના પરિણામે પવનની દિશા અને સમુદ્રના પ્રવાહો પરિવર્તિત થાય છે. પૃથ્વી ગોળ ગોળ ફરે તો એના કારણે જે સમુદ્ર છે એનામાં એ બળ એક પ્રકારનો કોરિયોલિસિસ બળ લાગે, જે આપણે આગળ જોઈશું. તો તેના કારણે તેમાં પ્રવાહો ઉત્પન્ન થતા હોય છે. આપણે જોઈએ કે સમુદ્રમાં મોજા આવે તો
આ બધા પાછળ પૃથ્વીનો પોતાનું જે પરિભ્રમણ છે તે જવાબદાર હોય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ સિવાય પૃથ્વીના પરિભ્રમણને લીધે પણ ભરતીઓને ઓટ આવે છે. સૂર્ય અને ચંદ્ર તો છે જ, પરંતુ પોતાનું પરિભ્રમણ એ એટલો જ જવાબદાર છે. હવે જોઈએ પૃથ્વીનું પરિક્રમણ. રિવોલ્યુશન ઓફ અર્થ. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની કેન્દ્રની આસપાસ ફરવાની ક્રિયાને પ્રદક્ષિણા અથવા પરિક્રમણ કહીએ છીએ, જે સામાન્ય રીતે આપણે હવે જોઈ ગયા છીએ. પૃથ્વી પોતાની ધરી પર ફરતા સૂર્યની પણ પરિક્રમા કરે છે. જેવી રીતે ચંદ્ર અહીંયા છે ત્યાં પોતાની ધરી પર તો ફરે છે, માફ કરજો, પૃથ્વી જ છે. પૃથ્વી આવી રીતે પોતાની ધરી પર ફરતા સૂર્યની આસપાસ ફરે છે. સૂર્યની આસપાસ ફરતા એને 365 જેટલા દિવસ લાગે છે અને પોતાની ધરી પર એક ચક્ર પૂરો કરતા એને 24 કલાક લાગે છે. આવા 365 ચક્કર પોતાની ધરી પર પૂરો કરતા એ એકવાર સૂર્યની આસપાસ ફરી જાય છે. અવકાશમાં પૃથ્વીને આ નિરંતર ફરવા માટે એક કલ્પિત માર્ગ નક્કી થયેલ છે. આ માર્ગને આપણે કક્ષા કહીએ છીએ. તો કયા નામે ઓળખવામાં આવે છે? કક્ષાના નામે ઓળખવામાં આવે છે. પૃથ્વીની કક્ષા લંબગોળાકાર કે ઈંડાકાર છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આ ઈંડાકાર અથવા લંબગોળાકાર આપણે કક્ષા કહીએ છીએ. આ જે ભાગ છે એને કક્ષા કહેવામાં આવે છે. જે કલ્પિત માર્ગ છે જ્યાંથી પૃથ્વી ગોળ ગોળ ફરે છે તેને કક્ષા કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ કે સૂર્યની ફરતે એક પ્રદક્ષિણા પૂરી કરતાં 365.25 એવું ગણી શકીએ જેટલો સમય લાગે છે. જેને બીજી રીતે 365 દિવસ 6 કલાક 5 કલાક ને 48 મિનિટ આમ તો થાય ને 45 સેકન્ડ, પણ આપણે 365 દિવસ ને 6 કલાક એવી રીતે લખાય છે. આ 6 કલાકનો આપણે સરભર કરવા માટે ફેબ્રુઆરીમાં એક એક્સ્ટ્રા દિવસ 4 વર્ષે મૂકી દઈએ છીએ. પૃથ્વીની પરિક્રમણની અસરો જોઈએ. લાંબા ટૂંકા રાત્રિ દિવસ. ત્યાં તમે જોવો છો, આ આકૃતિમાંથી એટલું બધું કંઈ છે નહીં, પણ જોઈ લઈએ. આપણે યાદ જ રાખવાનું છે. તમને સમજાવું, ચાલો થોડુંક સમજવા જેવું છે. આ પૃથ્વી છે, ઓકે. આ વિષુવવૃત્ત, આ કર્કવૃત્ત, આ મકરવૃત્ત. હવે જોઈએ કે કેવી રીતે લાંબો દિવસ ને ટૂંકો દિવસ હોતો હોય છે. તો સૌપ્રથમ અહીંથી લેવાનું કે 21મી માર્ચ હોય ને, 21મી માર્ચ, તો આપણે જે સૂર્યના કિરણો કર્કવૃત્ત પર કમ્પ્લેટ સીધા પડે છે. હવે કર્કવૃત્ત પર કમ્પ્લેટ સીધા પડે છે સૂર્યના કિરણો, તો એના કારણે દિવસ અને રાત જે હોય છે સરખા હોય છે. અહીંયા 21મી માર્ચ. હવે આ સૂર્યના કિરણો અહીંથી ત્યારબાદ ઉપરની તરફ જવાના શરૂ કરે છે. ઉપરની તરફ જતાં કર્કવૃત્ત પર પહોંચતા એને 3 મહિના થઈ જાય. તો આપણે લગભગ કર્કવૃત્ત પર આવેલા છે, તો આપણે ઉત્તર ધ્રુવમાં આવેલા છે ગણાઈએ. તો અહીંયા પહોંચે છે ને 21 જૂનના દિવસે કમ્પ્લેટ એન્ડિંગ પર અહીંયા પહોંચી જાય છે. કર્કવૃત્ત પર કમ્પ્લેટ સીધા પડે છે. તો તે દિવસે કર્કવૃત્ત પર અહીંયા તમે લખેલ છે બીજો, આ પહેલું જોઈ ગયા આપણે, દિવસ રાત સરખા. દિવસ લાંબો હોય ને રાત ટૂંકી હોય. 21મી જૂનથી પછી આ પાછા વિષુવવૃત્ત તરફ આવવાનું શરૂ કરે. પાછા આ બાજુ 3 મહિના થયા ને, તો પાછા આવતા 3 મહિના થાય વિષુવવૃત્ત સુધી આવતા. તો 23 સપ્ટેમ્બર સુધી આ કિરણો પાછા વિષુવવૃત્ત પર આવી જાય છે. પાછો દિવસ ને રાત સરખા. ત્યાંથી પાછા 3 મહિના એમને મકરવૃત્ત પર જવા લાગે છે. એટલે 22મી ડિસેમ્બરે આ મકરવૃત્ત પર કમ્પ્લેટ પહોંચી જાય. મકરવૃત્ત પર પહોંચે એટલે ત્યાં દિવસ લાંબો ને રાત ટૂંકી થઈ જાય છે, કારણ કે ત્યાં સીધા કિરણો પડે છે. હવે અહીંયા દિવસ લાંબો હોય મકરવૃત્ત પર,
એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે મકર વૃત્ત પર દિવસ લાંબો છે એટલે આપણી બાજુ દિવસ ટૂંકો રહે. તો જે દિવસે મકર વૃત્ત પર સૌથી લાંબો દિવસ હોય, મકર વૃત્ત પર સૌથી લાંબો દિવસ હોય તે દિવસે કર્કવૃત્ત પર સૌથી ટૂંકો દિવસ હોય, ને જે દિવસે કર્કવૃત્ત પર સૌથી લાંબો દિવસ હોય તે દિવસે મકર વૃત્ત પર સૌથી ટૂંકો દિવસ હોય છે. તો આશા છે તમને ખ્યાલ આવી ગયા હશે. પૃથ્વી સૌપ્રથમ કેવી રીતે અહીંયા આપણે સૂર્ય ફરતો હોય છે ને એના કારણે દિવસ રાતમાં તફાવત આવતો હોય છે. તો જોઈએ કે 21મી જૂને કર્કવૃત્ત અને 22મી ડિસેમ્બરે મકર વૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે, જે આપણે જોઈ ગયા કેવી રીતે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે અને તેની આજુબાજુના વિસ્તારોમાં દિવસ લાંબો રહે અને જ્યાં સૂર્યના કિરણો ત્રાસા પડે ત્યાં દિવસ ટૂંકો રહે, આપણે જોઈ ગયા. હવે જોઈ લે આ કોષ્ટક. 21મી માર્ચ આ ઉત્તર ગોળાર્ધની વાર છે, દિવસ રાત સરખા રહે છે. 21મી જૂન લાંબો દિવસ થઈ જાય, ટૂંકી રાત થઈ જાય. 23મી સપ્ટેમ્બર પાછો વિષુવવૃત્ત પર આવ્યો એટલે અહીંયા થઈ જાય દિવસ રાત સરખા. ને 22મી ડિસેમ્બરે જે દક્ષિણ ગોળાર્ધ મકરવૃત્ત હોય તેમાં રાત લાંબી હોય, માફ કરજો અહીંયા થોડીક ભૂલ લાગી છે, અહીંયા રાત ટૂંકી હોય, ખરેખર રાત ટૂંકી હોય અને દિવસ લાંબો રહેતો હોય છે. તો થોડુંક અહીંયા ભૂલ છે તે કલેક્ટ કરી લેજો. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કે પેરિહિલિયન ઉપસૌર પૃથ્વી સૂર્યની સૌથી નજીક. ચાલો મિત્રો, અહીંયા ઘોંઘાટ બહુ થાય છે એટલે અહીંથી લેક્ચર આગળ કન્ટિન્યુ પછી રાખીશું. તો આવી રીતે કંઈ સૂર્યની ગતિ હોય છે, અહીંયા થોડુંક કલેક્ટ કરી લેજો. મેં પણ બહુ ધ્યાન આપ્યું નહીં, પરંતુ આવું હોય છે. મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો. થોડુંક આ ઘોંઘાટ તમને સંભળાતું હશે એના કારણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીએ.